ગાંધીનગર બાદ દિલીપ દેશમુખના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો। આવતીકાલે નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે આજે તેમના હસ્તે નર્સિંગના વિદ્યાર્થીઓને અંગદાન મહાદાન સૂત્રવાળા પતંગો વિતરણ કરવામાં આવ્યા હતા, જેથી અંગદાનનો સંદેશ વધુ લોકોને પહોંચે। દિલીપ દેશમુખે જણાવ્યું કે તેઓ છેલ્લા 6 વર્ષથી અંગદાન જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે અને દરેક પ્રસંગે અંગદાનનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો હેતુ રાખે છે। ગુજરાતમાં વર્ષ 2025 દરમિયાન 152 લોકો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું। કિડની હોસ્પિટલમાં એક વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા, જ્યારે 80 થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થયા હતા। આ આંકડા દર્શાવે છે કે ધીમે ધીમે લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે। દિલીપભાઈએ જણાવ્યું કે જો લોકો વ્યસન મુક્ત જીવન જીવે, યોગ્ય આરોગ્ય કહી શકાય કે યોગ્ય આહાર લે અને સ્વસ્થ રહે તો અંગોની જરૂરિયાત ઓછી થશે। સાથે જ તેમણે વધુને વધુ લોકો અંગદાન કરે તેવી અપીલ પણ કરી। 18 વર્ષની એક છોકરી કચ્છના કે પટેલ હોસ્પિટલમાં એડમિટ છે। એનું લંગ્સ ફેલ્યુઅર છે અને લંગ ફેલ્યુઅર માટે એમને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદરાબાદ લઈ જવાની જરૂર છે। એક્મો ઉપર છે, જેમ વેન્ટિલેટર ઉપર હોય એમ એક્મો ઉપર છે। એમને એ સ્થિતિમાં લઈ જવી પડે તો એર એમ્બ્યુલન્સમાં લિફ્ટ કરવી પડે। એટલા માટે પ્રાઇવેટ એર એમ્બ્યુલન્સ આવે તો નોનસ્ટોપ ત્યાં જઈ શકે। અને જે એક સંસ્થા એના ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો કરવા તૈયાર હતી એ એને ટ્રાન્સપોર્ટેશન માટે તૈયાર નહોતી અને 11.5 લાખ રૂપિયાનો ખર્ચો હતો। અત્યાર સુધી આ 6 વર્ષના મારા અભિયાનમાં મેં પહેલીવાર ગઈકાલે ક્રાઉડ ફંડિંગ માટે અપીલ કરી અને મને તમને જણાવતા આનંદ થાય છે, માત્ર કચ્છના લોકો પાસેથી જ 4 કલાકમાં મને પર્યાપ્ત પૈસા મળી ગયા। 18 વર્ષની એક છોકરી કચ્છના કે પટેલ હોસ્પિટલમાં એડમિટ